હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 પ્રથમ સત્રમાં વિકાસ મૂલ્યાંકન લક્ષી જે અસાઇનમેન્ટ 9 લેટેસ્ટ આવૃત્તિ 2025ની આવેલી છે તેમાં આજે આપણે ગુજરાતી વિષયમાં પ્રશ્ન 2નું સોલ્યુશન જોઈશું. ફ્રેન્ડ્સ, અગાઉ આપણે તમારી સાથે પ્રશ્ન 1 શેર કરેલો છે. તમે ના જોયો હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું અને આઈ બટન પર પણ આપી દઉં છું, તો ત્યાં જઈ તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, જો તમને વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો પ્રશ્ન 2નો અ. તો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે, જે 3 માર્ક્સમાં છે. એમાં કાવ્ય 1, એમાં પહેલું છે કવિ કોના જડને પોતાના ગણીને રહેવાનું કહે છે? તો જવાબ આવશે ડી, પરમાત્માના. બીજું, કવિ દરેક પળે શું વેરવાનું કહે છે? જવાબ આવશે સી, ભાવભર્યું હાસ્ય. ત્રીજું, અખંડ ચાલતા જીવન માટે કવિએ કયો શબ્દ પ્રયોજ્યો છે? જવાબ આવશે ડી, બ્રહ્મચિચોળો. ચોથું, કવિ શામાં કચાશ ન રાખવા કહે છે? જવાબ આવશે બી, કામ કરવામાં. આગળ કાવ્ય 4માંથી પ્રશ્નોના જવાબો જોઈશું વૈકલ્પિક. તો પહેલું, કવિ ક્યારે તણખલું તોડવાની ના પાડે છે? જવાબ આવશે બી, અષાઢમાં. બીજું, કવિ અષાઢના પ્રભાતમાં શું ઓઢવાની ના કહે છે? જવાબ આવશે ડી, પછેડી. ત્રીજું, કવિએ કોને અષાઢના પ્રભાતના અતિથિ કહ્યા છે? જવાબ આવશે એ, અજવાળાને અને વાયુને. આગળ ચોથું, કવિ પરોઢિયે આંગણામાં શેના કેરું ફૂલ ઉગ્યાનું કહે છે? જવાબ આવશે સી, ફાગણ. આગળ કાવ્ય 7માંથી આપણે વૈકલ્પિક પ્રશ્નો જોઈ લઈએ. તો પહેલું આવશે, માણસ શું કરતાં કરતાં લડી પડે છે? જવાબ આવશે રમતા રમતા. બીજું, માણસ કોના જેવો મજબૂત હોવા છતાં ડર કરતાં પડી જાય તેવો છે? જવાબ આવશે પહાડ. આગળ ત્રીજું, માણસ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે કેવો છે? જવાબ આવશે પ્રભાવશાળી. ચોથું, ક્યારે માણસની ખોટ વર્તાય છે? જવાબ આવશે તેની જરૂર હોય ત્યારે. કાવ્ય 10માંથી આપણે જોઈ લઈશું. તો પહેલું છે, દેખ્યાનો દેશ લઈ લેવા છતાં અંધજન પાસે કઈ દુનિયા છે? તો સી, કલરવની. બીજું, અંધજનના બંધ પોપચામાં શેની ભાત રચાય છે? ડી, વહેલી સવારના રંગોની. ત્રીજું, અંધજન એક એક લહેકામાં મહોરાતા અવાજોને શેની દુનિયા ગણે છે? વૈભવની દુનિયા. ચોથું, અંધજન માટે આંગળીના ટેરવા શેની ગરજ સારે છે? તો આંખોની. આગળ બમાં પ્રશ્ન 2નો બ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે, જે 2 માર્ક્સમાં પૂછાનાર છે. કાવ્ય 1, એમાં પહેલું, તું આમંત્રિત ખાલી જગ્યા, એનો નહીં સ્વામી નહીં દાસ. જવાબ આવશે અતિથિ. બીજું, વેરતો ખાલી જગ્યા હેતનું હાસ, આ તો ઈષ્ટનો આવાસ. એમાં જવાબ આવશે બીજામાં પ્રતિપળ. ત્રીજું, ખાલી જગ્યા ચાલે બ્રહ્મચિચોળો, કોઈ તાણે કોઈ માણે. ત્રીજામાં જવાબ આવશે અખંડ. આગળ જોઈ લઈશું ફ્રેન્ડ્સ ખાલી જગ્યાઓ. ચોથી, તું નવડો નવડેજે વહેજે ખાલી જગ્યા ગજા પ્રમાણે. ચોથામાં જવાબ આવશે ધૂસરી. પાંચમું, તું ખાલી જગ્યા નવ થાજે જાવા નવડેજે વળી ચોટી. જવાબ આવશે અથરો. કાવ્ય 4માંથી જોઈ લઈશું. તો પહેલું, અષાઢે ખાલી જગ્યાના તોડીએ જી, તો તણખલું. બીજામાં, એની પટ્ટીની ખાલી જગ્યામાં ઓઢીએ જી, પીપળ. ત્રીજા, પ્રભાતે ખાલી જગ્યાના ઓઢીએ જી, પછેડિયું. ચોથું, આવ્યારે ખાલી જગ્યાના તરછોડીએ જી. જવાબ આવશે અતિથિ. અને પાંચમું, મારે ખાલી જગ્યા ઉગ્યું એ પરોઢિયે જી. તો એમાં જવાબ આવશે આંગણીએ. કાવ્ય 7માંથી જોઈ લઈએ. તો પહેલું, હસતા હસતા ખાલી જગ્યા પડે એ ભાઈ માણસ છે, રડી પડે. રડી જવાબ આવશે. બીજું, પહાડથી એ કઠણ ખાલી જગ્યા માણસ છે. જવાબ આવશે મક્કમ. ત્રીજું, ખાલી જગ્યા પર ચાલે ચપચપ માણસ છે, ચંડળ.
ચોથું, ને 2 ડગલે ખાલી જગ્યા પડે એ ભાઈ માણસ છે, ખડી. પાંચમું, ભર બપોરે ખાલી જગ્યા પડે એ ભાઈ માણસ છે, તો ધડી પડે, એવો જવાબ આવશે. કાવ્ય 10 માટે જોઈ લઈએ. તો પહેલું, વાટે રખડિયાની મોજ છીનવી લીધીને તોય ખાલી જગ્યાની દુનિયા અમારી, તો પગડાઉ. બીજામાં, ખાલી જગ્યાની સરહદથી છટકીને રણઝરતું રૂપ લઈ રસરે સી રાત, તો જવાબ આવશે લોચન. ત્રીજામાં ખાલી જગ્યામાં જવાબ આવશે વૈભવ. ચોથામાં સંદેશા અને પાંચમામાં તેડવા, એવો જવાબ આવશે. ફ્રેન્ડ્સ, તમે ખાલી જગ્યા જોઈ શકો છો અને એના આન્સર પણ નીચે આપેલા છે. આગળ જોઈ લઈશું આપણે. તો પ્રશ્ન 2નો ક છે, જેમાં ખરા ખોટા આપેલા છે, જે 2 માર્ક્સમાં પૂછાનાર છે. કાવ્ય 1 છે, આપણે ભગવાનના આમંત્રિત મહેમાન છે, સાચું વાક્ય છે. દરેક વ્યક્તિએ ક્યારેક જ હાસ્ય વેરવું જોઈએ, ખોટું વાક્ય છે. કવિ આપણને જે પળ મળે એને પ્રેમથી જમી લેવાનું કહે છે, તો એ સાચું વાક્ય છે. ચોથું, કવિના મત મુજબ દરેક વ્યક્તિ જીવન રસને ભરપૂર માણે છે, ખોટું વાક્ય છે. પાંચમું, કવિ ક્યારેક નવરા બેસીને કામમાંથી રજા માણવાનું કહે છે, ખોટું વાક્ય છે. આગળનું કાવ્ય 4, એમાં પહેલું, કવિ અષાઢમાં તણખલું તોડવાનું કહે છે, ખોટું વાક્ય છે. બીજું, અષાઢમાં ધરતી પર ઉગેલા ઘાસમાં ધરતીનો શ્વાસ હોય છે, સાચું વાક્ય છે. ત્રીજું, કવિ અષાઢના પ્રભાતમાં પછેડી ઓઢીને સૂવાનું કહે છે, ખોટું વાક્ય છે. ચોથું, આપણે પરસ્પર મળેલા માનવ પ્રેમનો આદર કરવો જોઈએ, એ સાચું વાક્ય છે. આગળ કાવ્ય 7 છે, એમાં પહેલું, માણસ ક્યારેક હસતા હસતા રડી પડે છે, સાચું વાક્ય છે. બીજું, દડદડ પડી જનારો માણસ પહાડ જેવો મજબૂત નથી, ખોટું વાક્ય છે. ત્રીજું, ચંદ્ર પર ઝડપથી ચાલનાર માણસ ક્યારેક 2 ડગલા ચાલવામાં પડી જાય છે, સાચું વાક્ય છે. માણસ પોતાના સ્વાર્થ માટે પાળિયા બનીને પૂંજાય, ખોટું વાક્ય છે. કાવ્ય 10 છે, તો કાવ્ય 10માં પહેલું, ઈશ્વરે અંધજન પાસેથી રસ્તે રખડવાનો આનંદ છીનવી લીધો છે, સાચું વાક્ય છે. બીજું, અંધજનના બંધ પોપચામાં ફૂલોની સુગંધથી વિવિધ રંગોની ભાત રચાય છે, ખોટું વાક્ય છે. ત્રીજું, અંધજન ફૂલોના રંગ કે તેની સુગંધને માણી શકતા નથી, ખોટું વાક્ય છે. ચોથું, પવનની લહેરખી અંધજનને ઋતુ પરિવર્તનના સંદેશા પાઠવે છે, સાચું છે. પાંચમું, અંધજનના આંગળીના ટેરવા તેમની આંખોનું કામ કરે છે, તો એ સાચું વાક્ય છે. આગળ પ્રશ્ન 2નો ડ છે, એમાં જોડકા પૂછાનાર છે 2 માર્ક્સમાં. તો એમાં પહેલું, આ તો ઈસ્તનો આવાસ, એના કૃતિના કર્તા છે કરસનદાસ માણેક. બીજું, ગઢની રથ છોડો, એમાં ભાનુકુમાર ત્રિવેદી, એના કર્તાના નામ સામે આપેલા છે. બીજું, કૃતિ અને કર્તા, તો પહેલું અષાઢે, તો એના કર્તા છે ઉષ્ણસ. બીજું, મજાનો ખજાનો, એના કર્તા છે કીર્તિદા બ્રહ્મભટ્ટ. ત્રીજું, અ છે, એમાં કૃતિ છે દુનિયા અમારી, એમાં જવાબ આવશે ભાનુપ્રસાદ પંડ્યા. બીજું છે સાયકલ સવારીની ખાટી મીઠી, તો એમાં જવાબ આવશે મનસુખ સલ્લા. આગળ કૃતિ છે ખોટો જવાબ, તેમાં જવાબ આવશે પ્રસંગ કથા, આ પ્રકારનું નામ છે એના. બીજું, બકોર પટેલનો કાઢેલા પ્રયોગ, તો એ હાસ્ય કથા આપેલી છે, એનો પ્રકાર હાસ્ય કથા છે. આગળ આપણે જોઈએ ફ્રેન્ડ્સ પાંચમું, તો એમાં કૃતિ અને તેનો પ્રકાર આપેલો છે. તો અષાઢે, તો એનો પ્રકાર છે પ્રકૃતિ કાવ્ય. ભાઈ માણસ છે, એનો સામાજિક કાવ્ય. આગળ છઠ્ઠું, કૃતિ અને એના પ્રકારનું નામ છે સામે, તો ઘર, તો એમાં આવશે સંવેદન કથા. અને બીજું, દુનિયા અમારી, તો એમાં ગીત આવશે. આગળ એક એક વાક્યના પ્રશ્નના જવાબ ફ્રેન્ડ્સ છે તે હું શોર્ટ ટાઈમમાં તમને લખીને શેર કરીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો. તમને આપણી ચેનલ પર બધા જ વિષયનું સોલ્યુશન મળી રહેશે શોર્ટ ટાઈમમાં. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.